માહી ભાઈ આવી ગયા છે. માહી સાહેબ વસૂલ આવી રહ્યા છે. માહી ભાઈ MS ધોની ટીમ બસનો વેટ થાય છે ભાઈ આગળ CSK ની. અમે અલગ અલગ માહોલ છે ભાઈ. ચેક નજીક આવી ગયા છે. અમે ચેક નજીક આઉટ ઓફ કંટ્રોલ છે ભાઈ. આઉટ ઓફ કંટ્રોલ. માહીભાઈ ને જોવા માટે ભાઈ સ્પેશિયલ અમે લોકો ધક્કાથી આગળ આવી ગયા છે ભાઈ. જો પાર્કિંગ મેન ગેટ નંબર 2 પર અમારે એન્ટ્રી છે. અહીંયાથી એન્ટ્રી ગેટ પર અમે લોકો આવી ગયા છે અહીંયા આગળ. અને ફૂલ ઓફ ક્રાઉડ અમારું ગ્રુપ અહીંયા આગળ છે, ઊભા છે. અને અહીંથી અમારી એન્ટ્રી છે જોવા. અને આ સાઈડ આપણું સ્ટેડિયમ છે. આગળની સાઈડ સ્ટેડિયમ છે. કમ્પ્લીટ શર્ટ ટી શર્ટ પહેરેલી તું કામ કરી નાખ્યો યાર. જોજે રાકા. હા જો આ ભાઈ જો અમારું આના હાથે ફૂલ આના હાથે જો. ટિકિટ ભાઈ મેં બધાને પર્સનલ તમારી આપી દીધી. જોઈ લેજો ભાઈ ટિકિટ. આ રહી અમારી ટિકિટ. ગુજરાત ટાઇટન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ. MS ધોની જોવા મળશે આજે. બસ ઇનફ છે આજે. MS ધોની દર્શન ઇનફ છે. આપણે એન્ટ્રી મળે છે ભાઈ. જો એન્ટ્રી અવેલેબલ છે. ચાલો આપણે નીકળી જઈએ કરીએ. શું થયું? હા હા છે એન્ટ્રીથી. હા હા ચાલો. ઓકે ચાલો. જો આ રીતે એન્ટ્રી છે ભાઈ એની. આ જે ચેકઅપ જો એની સ્ટ્રિક્ટ ચેકઅપ છે. અમૂલ પ્રજાપતિ યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સાહેબ. શ્યોર સાહેબ. કેમ નહીં? તમે તો યાર 24 કલાક ખડે પગે કામ કરતા. તમારું લેવું જ પડે. ચાલો ગુજરાત પોલીસ એમ કહે છે અમારું બ્લોગમાં લેજો એમ કહે છે. તમે કીધું તમારું તો લેવું જ પડે ને. તમે 24 કલાક કામ કરો તમારા માટે. હું કેવું રાકેશભાઈ? કરું બરું ને. યસ બ્રો. ઠીક છે ભાઈ. જો સ્ટેડિયમમાં આ રહ્યું અમારું સ્ટેડિયમ. એન્ટ્રી ગેટ છે અહીંયાથી. પણ એવરી વે MSD જો જેવા જુઓ તો ભાઈ તમે યલો ફીવર જ દેખાશે. આ છે બ્લુ ફીવર વાળા. પણ આજે યલો ચલાવી તેમને હો. જો કોને કરે તો ભાઈ આપણી સાથે છે, આપણી સામે છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એટલે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, જે અત્યારે હોમ ગ્રાઉન્ડ છે ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે. નિસર્ગ તારી ભાઈ પહેલી મેચ કેવું લાગે ભાઈ? અને પણ હાર્ડ ડાય હાર્ડ ફેન જો ભાઈ MSD એની બી ઈચ્છા છે. અમારું ટાર્ગેટ હતું ભાઈ આની મેચ જોવાનું. મેન ટાર્ગેટ હતું ભાઈ આના માથે રહીને 10 જણાની ટિકિટ બુક થઈ ભાઈ. આની ઈચ્છા પૂરી થઈ ગઈ. આજે જોડે 10ની થઈ ગઈ પૂરી. ફોટોશૂટ ચાલે છે ભાઈ અત્યારે આગળ. હવે અહીંથી એન્ટ્રી અમે લોકો લઈશું ધીમે અંદર. ચાલો શું આગળ છે ચેકપોસ્ટ છે. અહીં આગળ સ્ટ્રિક્ટ ચેક થશે. આ જગ્યા પર લાસ્ટમાં એકદમ સ્ટ્રિક્ટ ચેક થશે. અહીંયા ટિકિટ અમારે સ્કેન કરશે. સ્કેન કર્યા પછી અમારે અંદર અહીં જવાનું જો. અને આગળ ડિજિટલ સ્કેનર છે. નિસર્ગ ગાજો સ્ટેડિયમ મોટું દેખાય છે. અહીં 1 બાય 1 દરેક વસ્તુ ચેક થશે ભાઈ આગળ અમારી. જો આટલી વસ્તુ એલાઉડ છે નહીં. એ ટિકિટ પાછળ મેન્શન ઓલરેડી કરેલી જ છે. એ બધી વસ્તુ લાવીને આગળ જો. ઓકે હા આ પર્સ છે. આ પાકીટ છે. આ રૂમાલ છે. આ મોબાઈલ છે. બીજો એક જ મિનિટ. ચાલો થેન્ક યુ ભાઈ. કંઈ છે નહીં ભાઈ. સરસ આપણું ચેકિંગ થઈ ગયું છે. 0-0 કંઈ લાયા નથી. જે પેન્સલ કરેલું છે અહીં જો મેન વસ્તુ અહીં ટિકિટ ચેક થશે. જો તમારી બતાવું તમને. જો કઈ રીતે એન્ટ્રી થઈ. જો અહીં આગળ ટિકિટ સ્કેન થશે. આવા દે ને જવા દે ભાઈ. આજે અમારા MS ધોની આવ્યા છે. જવા દે. MS ધોની આવ્યા છે આજે. હું 105 105 આ રહ્યું. હોલા બહુ નજીક છે આપણે. જો બહુ નજીક છે આપણે. આ વખત 2000 વસૂલ. ઓએ કહી દે નવા પુરામ કહી દે. આતંક મચાવી દે તું. બહુ નજીક છે. જો આ વખત જો દેખાશે મહેન્દ્રભાઈ. કઈ છે 105?
105 આગળ છે આપણેથી. ભાઈ એકદમ નજીક છે ભાઈ, એકદમ નજીક છે આપણે આ વખતે એકદમ નજીક છે સ્ટેડિયમની ફૂલ. નિસર્ગ એકદમ નજીક છે આ વખતે. હા, આ જગ્યા પર તમારું 3rd ટાઈમ ચેક થશે ભાઈ ટિકિટ તમારી. જો ફાઇનલી ભાઈ અમે લોકો આવી ગયા છે એકદમ અંદર. ભાઈ અલગ જ માહોલ છે ભાઈ, ચેક નજીક આવી ગયા છે અમે, ચેક નજીક. આઉટ ઓફ કંટ્રોલ છે ભાઈ, આઉટ ઓફ કંટ્રોલ. કોઈ કંટ્રોલ છે નહીં ભાઈ અત્યારે. આજે લાઈવ મળી ગયા ભાઈ, અત્યાર સુધી પૂછે લાઈવ નથી મળે, આજે લાઈવ મળી ગયા. જો અલગ લાઈવ છે ભાઈ, અમદાવાદી લાઈવ આખી અલગ છે ભાઈ. ભાઈ દેખાશે ભાઈ. આ ડગઆઉટ ચેન્નઈનું છે. જો ડગઆઉટ જો એકદમ નજીક રહે છે ચેન્નઈનું. જો ચાલ મળીએ, આગળ ટિકિટ જોઈ લઉં. હા ઓ રણજીતસિંહ, આ ડગઆઉટ હારી ચેન્નઈનું. જો ડગઆઉટ સામે ચેન્નઈનું છે. આ સામે ગ્રાઉન્ડ છે એકદમ નજીક, અને અમારી સીટ છે. જો એકદમ નજીક અમારી સીટ છે ભાઈ, જોરદાર માહોલ છે ભાઈ, જબરદસ્ત. અને એકદમ નજીકમાં નજીક સીટ મળી ગઈ છે. 2200 ભાઈ, ખાલી MS ધોની દેખાઈ જવું જોઈએ. શું કેવું? ફ્રીમાં ટી શર્ટ છે ભાઈ આગળ. જો ટી શર્ટ લીધી ભાઈ ગુજરાતની, ટી શર્ટ લઈ લેવાની પહેલાં. ભલે ફેન આપણે ચેન્નઈના, પણ ટી શર્ટ તો લઈ લેવાની. આવી જાઓ આ બાજુ લાઈનમાં ઉપર ટિકિટ લઈને બધા ટી શર્ટ મળે છે ગુજરાતની, અને લેવા આવે છે CSK ના બોયઝ. જો ફ્રીમાં છે લઈ લેવાની, બીજું બધું પોતે લેવા ગયો. શું કીધું? ગુજરાતની ટિકિટ છે લઈ લેવાની. લાલ ટિકિટ. જો ગ્રાઉન્ડ નજીકમાં છે, એકદમ નજીકમાં. જો તમે અગર પાણીનો ખાલી ગ્લાસનો ભાવ જુઓ, 20 રૂપિયાનો આટલો ગ્લાસ મળે છે બિસ્લરીનો. જો 20 રૂપિયા બિસ્લરીનો ગ્લાસ છે, અને નીચે આરો પાણીની વ્યવસ્થા છે, પણ થોડું એ ગરમ છે. ઠંડુ જો તો બિસ્લરીનું પાણીનો ગ્લાસ 20 રૂપિયાનો છે. 60 રૂપિયાનો જો પેલો કોલ્ડ ડ્રિંકનો ગ્લાસ છે આ બાજુ. એટલે પાણી એગર છે, નેચરલી પાણી એમનો આરોમાં આવે જ છે, પણ થોડું ગરમ છે. આ ઠંડુ પાણીના ગ્લાસના 20 રૂપિયા છે. આ પાણી ગ્લાસના 20 રૂપિયા. જો અને નીચે ઠંડુ પાણી ઓલરેડી છે જ. આ ઠંડુ છે. ટીમ આવી ગઈ છે નીચે, ટાઈમ થયો 5:44 થઈ. જો હવે ટીમ આવી ગઈ છે અમારી. ભાઈ મેચ સ્ટાર્ટ થઈ નથી હજુ, પણ અહીંયા છે ને ઘણા બધા લોકો મેચ જોવા છે. અમારા ભાઈબંધો ઢગલો લોકો મેચ જોવા છે. એમાં કેટલા લોકોને ફોન આવી ગયા છે ભાઈ કઈ છે ખાલી મળવું છે એમ. પણ રેગ્યુલર મળતા હોય, પણ આ જગ્યાએ મળવાની કંઈક અલગ મજા છે. અને એ પણ કટ્ટર MS ધોની સમર્થક છે, એટલે મળવું તો પડશે જ ભાઈ. અમારો છે રેમ્પ 105 નંબર છે અમારો, એ લોકોનો છે 111, એટલે 108 આવી રહ્યો સામે છે. હું એમનો જ વેટ કરી મૂકો ત્યારે કઈ જગ્યા છે ખાલી મળી જાય એકવાર. એના બસ ટાઈમ મેચ સ્ટાર્ટ થવાની તૈયારી છે, જલ્દી ફટાફટ. અનધર સુપર ફેન, MSD થર્ડ ફેન માહીભાઈને જોવા માટે ભાઈ સ્પેશિયલ અમે લોકો ડબકાથી આગળ આવી ગયા છે ભાઈ. જો પાર્કિંગનો બહુ પ્રશ્ન થઈ ગઈ ભાઈ. તમે કઈ જગ્યા છે? 111માં, અમારે 105માં આગળ છે. બહુ જોરદાર ટિકિટ છે ભાઈ. ભાઈ અમે લોકો એમ તો છે ને રોજ મળતા હોય છે, પણ આ જગ્યાએ મળવાની કંઈક ખુશી જ અલગ છે. અને પાછા અમે બધા જો ભાઈ MSD સપોર્ટર્સ છે, બધા જ MSD સપોર્ટર્સ છે. અમે ગુજરાતનું છે આજે લાગે ચેન્નઈમાં આવી ગયા એવું લાગે છે. ગુજરાતનું હોમગ્રાઉન્ડ લાગતું નહીં, ચેન્નઈનું હોમગ્રાઉન્ડ લાગે મને. એ બહાર જ જોઈએ તો બધું હોમ ગ્રાઉન્ડ ભલે શુભમન ગિલ્લું છે, પણ અહીંયા કવર કરે છે MS ધોની. એક જ નંબર MSD થાલા જોવા મળે, ફોરએવર થાલા. MS ધોનીની ટીમ બસનો વેટ થાય છે ભાઈ આગળ CSKની. અમે આમ ઊભા છો, પારે લટકીને ઊભા છે ચેન્નઈની ટીમ બસ જોવા માટે. આવશે આવવાની ગાડીઓ આવી તમે બધી દેખલા ઉપર ઊભા છો આપણે. ગુજરાતની જરૂર નહીં આપણે, શું કેવું મોરી ગુજરાતની જરૂર નહીં અમને.
કોનું હોમ ગ્રાઉન્ડ છે? કોનું હોમ ગ્રાઉન્ડ છે? ગુજરાતનો ના હે, આપણે ધોનીને નહીં સપોર્ટ હે. પણ આપણે અમદાવાદમાં છે ના બીરું ગમ છે અમદાવાદ નહીં, ઉપર શું કીધું પેલા આકાશ પર હોય ધોવાની તે કઈ બરાબર છે. હનુમાનજીનું મંદિર છે, બસ હનુમાનજી કાજે મેચ તાર દો યાર. જો આવી હનુમાનજીનું મંદિર. જીટી હારી કેવી ગેર નહીં જીવ. मुंबई इंडियंस इज द हार्ट. दिल से मुंबई इंडियंस बट MS धोनी इज द हार्ट बीट. છે ભાઈ છે MS ધોની સમર્થક, કટ્ટર MS ધોની સમર્થક. હોમ ગ્રાઉન્ડ છે ભાઈ, અમદાવાદનું છે. પણ દરેક જગ્યાએ યલો યલો યલો, કોઈ જગ્યાએ બાકી છે ને બીજું જગ્યાએ બાકી. તમે કરશો આ ટી શર્ટ આ MS ધોની, આ MS ધોની, આ MS ધોની, તમે ગમે તે જોશો MS ધોની તમે દેખાશે ભાઈ. અલગ માહોલ છે ભાઈ. MS ધોની માટે ખાલી એક જ માણસ કરોડો ફેન છે ભાઈ, કરોડો. અલગ રિયલ માહિતી બધા ખાલી MS ધોની ખાલી MS ધોની જ વેટ થાય છે, બીજા કોઈને વેટ થતું નહીં. ખાલી ધોની એકલા મોકલી દો ખાલી ધોની એકલા મોકલી દો ગ્રાઉન્ડ પર ચાલશે. હા ટીમ બસ આવી ગઈ જો. હા દેખાય છે અમે જો આ ટીમ બસ આવી છે. આમાં MS ધોનીનો વેટ થાય છે. ખાલી ધોનીનો જ વેટ કરવા ભાઈ. ધોની દેખાણી જાય લોકો. એવા બૂમ પાડો યાર આપણા બ્લોગ માટે. આવું ને ધોની માટે બૂમ પાડો જલ્દી જલ્દી બૂમ પાડો ધોની. જલ્દી આવું ના કરશે જલ્દી. અહીં ખાલી ધોની રાહ જોવાય છે. આ હોમ ગ્રાઉન્ડ કોનું છે? ગુજરાતનું છે ચેન્નઈનું છે? લાવો જોતો ખરાબ પબ્લિક જોવા મારી. અવાજ ચલાવ્યો. હા ફ્લેમિંગ આવી ગયો. સ્ટીફન ફ્લેમિંગ આવ્યો. હવે ખાલી ધોની રાહ જોવાય છે, ધોની રાહ જોવાય છે. મહેન્દ્રભાઈ લાવો લાવો મહેન્દ્રભાઈ. રાહ જોવા છે લોકો તમારી મહેન્દ્રભાઈ. તમે કોની રાહ જોવો છો? MS ધોની. કઈ છે? ઋતુરાજ ગાયકવાડ આ છે ભાઈ. ઋતુરાજ ગાયકવાડ. હા ઋતુરાજ ગાયકવાડ આજો. અલગ બગડી જવાની ગાડી એવું લાગે છે, ખતરનાક. તમે બુમા નહીં પાડતા ભાઈ જોઈ બરાબર છે. આજે અડજીત વાળા આપડા કોણ છે? હા ફરી કઈ દે પાજી પાજી માઇકલ હસ્સી. માઇકલ હસ્સી. હવે જો માઇક હસ્સી. કઈ છે? હા હા કોઈ આવે ભાઈ. માહી ભાઈ જલ્દી આવો યાર. માહી ભાઈ તો અલગ માહોલ.
ઘણું બઘ આ વખત ઘણું બાપુ